નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। કાયમી શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। ધોરણ 1 થી 8 અને ધોરણ 9 થી 12 ની અંદર કાયમી શિક્ષકોની નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। તમામ જિલ્લાઓમાં આ કાયમી શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે અને એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે। તો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 1 થી 8 ની અંદર વિદ્યા સહાયક ભરતી, જેની અંદર તમને ₹26,000 પગાર આપવામાં આવે છે। ધોરણ 9 થી 10 ની અંદર શિક્ષણ સહાયક ભરતી, જેની અંદર તમને ₹40,800 પગાર આપવામાં આવે છે અને ધોરણ 11-12 ની અંદર પણ શિક્ષણ સહાયક ભરતી, જેની અંદર તમને ₹49,000 પગાર આપવામાં આવે છે। તો આ કાયમી શિક્ષકોની વિવિધ ભરતીઓની જાહેરાત તમામ જિલ્લાઓની અંદર કરવામાં આવી છે, એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો ધોરણ 1 થી 8 અને ધોરણ 9 થી 12 માં કાયમી શિક્ષકોની નવી ભરતી, વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી, તમામ જિલ્લાઓમાં કાયમી શિક્ષકોની ભરતી। તો આ પ્રમાણે તમે જોઈ શકો છો જે ગુજરાત રાજ્યના તમામ ન્યૂઝપેપર છે એ તમામ ન્યૂઝપેપરની અંદર આ પ્રમાણેની જે છે એ જાહેરાતો જાહેર કરવામાં આવી છે। વિદ્યા સહાયક ધોરણ 1 થી 8 અને શિક્ષણ સહાયક ધોરણ 9 થી 12 ની અંદર જે છે એ ઉમેદવાર જોઈએ છે। આ શાળાની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ જે છે એ પંચમહાલ જિલ્લાની જે પણ શાળાઓ છે એ તમામ શાળાઓ માટે જે છે એ જાહેરાત આપવામાં આવેલી છે અને એની અંદર કુલ 19 શિક્ષકોની જે છે એ ભરતી થવા જઈ રહી છે। એના માટેની લાયકાત તમે જોઈ શકો છો। તમે ટેટ 1, ટેટ 2, ટાટ એસ, ટાટ એચએસ ની પરીક્ષા જે છે એ પાસ કરી લેવી જોઈએ। પછી જે પ્રમાણેની શૈક્ષણિક લાયકાત હોય એ શૈક્ષણિક લાયકાત છે એ તમે ધરાવતા હોવા જોઈએ। આ પ્રમાણેના જે છે એ ડોક્યુમેન્ટ તમારા જોડે હોવા જોઈએ। તમને પગાર કેટલો આપવામાં આવશે? તો વિદ્યા સહાયકને પહેલા 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર અને ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થી ધોરણ 9 થી 10 ના જે શિક્ષણ સહાયક છે એને ₹40,800 અને ધોરણ 11-12 ના શિક્ષણ સહાયકને ₹49,600 પગાર જે છે એ દર મહિને ફિક્સ પગાર તરીકે આપવામાં આવશે। તમારી વય મર્યાદા કેટલી હોવી જોઈએ એ તમામ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો આપવામાં આવેલી છે। તો આ પંચમહાલ જિલ્લાની જાહેરાત તમે અહીંયા જોઈ શકો છો। નીચે તમે અહીંયા જોઈ શકો છો નર્મદા જિલ્લાની જાહેરાત છે એ આપવામાં આવેલી છે અને એની અંદર તમે અહીંયા જોઈ શકો છો એ ખૂબ જ મોટી જે છે એ વધારે કહીએ તો 61 જેટલી જગ્યાઓ છે એ નર્મદા જિલ્લાની અંદર જે છે એ આવેલી છે। તમારે સિમ્પલી શું કરવાનું છે, તમારા જિલ્લાની અંદર જે પણ પોપ્યુલર ન્યૂઝપેપર આવતું હોય, મોસ્ટ ઓફ દિવ્ય ભાસ્કર છે, ગુજરાત સમાચાર છે અને સંદેશ, આ ત્રણમાંથી તમારે જે છે એ કોઈ પણ ન્યૂઝપેપર છેલ્લા 3 થી 4 દિવસનું છે ચકાસવાનું છે। 10 તારીખ પછી અલગ અલગ જે છે એ શાળાઓની અંદર આ વિદ્યા સહાયકોની અને શિક્ષણ સહાયકોની ભરતી માટે જાહેરાત આવવાની સ્ટાર્ટ થઈ છે। તો તમારે દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર અથવા સંદેશ જે છે એ 10 તારીખ પછીના બધા જે છે એ લાવી અને ચકાસવાના છે અને એમાં તમે જોઈ શકશો કે ધોરણ 9 થી 12 ની અંદર શિક્ષણ સહાયકની ભરતી અને ધોરણ 1 થી 8 ની અંદર જે છે એ અલગ અલગ વિદ્યા સહાયકોની ભરતી માટે જે છે એ ફોર્મ ભરવાના શરૂ થયા છે। તમે જોઈ શકો છો તમે ટેટ 1, ટેટ 2 અને જે છે એ સાથે સાથે ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા જે છે એ પાસ કરી લેવી જોઈએ। તમને કેટલો પગાર મળવાપાત્ર રહેશે એ તમામ તમે ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા જોઈ શકો છો। આ પ્રમાણે તમને આપી દેવામાં આવે છે। પંચમહાલ જિલ્લાની વાત કરી દીધી, આપણે નર્મદા જિલ્લાની વાત કરી દીધી। આગળ તમે અહીંયા જોઈ શકો છો પંચમહાલ જિલ્લાની જે છે એ અલગથી જાહેરાત જે છે એ આપવામાં આવેલી છે અને એની અંદર તમે જોઈ શકો છો 19 શિક્ષકોની ભરતી જે છે એ થવા જઈ રહી છે। પછી આ તમે અહીંયા જોઈ શકો છો પંચમહાલ જિલ્લાની ભરતી છે। પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ જે છે એ આ જે છે એ પંચમહાલ જિલ્લાની અલગ અલગ શાળાઓની જે છે એ ભરતી તમે અહીંયા જોઈ શકો છો। આ મેં જે છે એ તમામ જે છે એ અલગ અલગ જગ્યાએથી ન્યૂઝપેપર લીધેલા છે પણ આ પ્રમાણે જે છે એ જાહેરાતો કરવામાં આવી છે। ધોરણ 1 થી 8 ની અંદર ₹26,000 ફિક્સ પગાર રહેશે। પછી ધોરણ 9 અને 10 ની અંદર ₹40,800 અને જો તમારું સિલેક્શન ધોરણ 11-12 ની અંદર થાય છે તો તમારે ₹49,600 જે છે એ પગાર મળવાપાત્ર રહેશે। ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની જે પણ આશ્રમ શાળાઓ છે એ તમામ આશ્રમ શાળાઓની અંદર જે છે એ આ પ્રમાણેની જે છે એ જાહેરાતો આપવામાં આવે છે। તો તમારે ન્યૂઝપેપરમાંથી આ તમામ ઇન્ફોર્મેશન છે એ મેળવી લેવાની રહેશે। 11 તારીખનું, 12 તારીખનું અને આજે થઈ છે 13 તારીખ, તો આ તારીખ સુધીના તમે ન્યૂઝપેપર ચેક કરશો તો તમામ જિલ્લાની જાહેરાતો છે એ તમને ન્યૂઝપેપરની અંદર મળી જશે। તો સિમ્પલી તમારે વધારે ઇન્ફોર્મેશન મેળવવા માટે તમારે જે છે એ ન્યૂઝપેપર ચકાસવાના રહેશે। જેટલા ન્યૂઝપેપર મને મળ્યા છે એ જે છે હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ। બાકી તમે તમારી રીતે ન્યૂઝપેપર ચકાસી અને આ જે અલગ અલગ જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના માટે તમે જે છે એ ફોર્મ ભરી શકો છો। તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ધોરણ 1 થી 8 ની અંદર અને ધોરણ 9 થી 12 ની અંદર કાયમી શિક્ષકોની ભરતી તમામ જિલ્લાઓની અંદર થવા જઈ રહી છે અને આ ભરતી જે છે એ આશ્રમ શાળાઓની છે। તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે કરી છે। તો આ હતો આજનો વિડીયો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।